અસ્તિત્વ નથી, પણ હું જ્યારે ફેલાવું છું ત્યારે ભલભલા લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખું છું. માટે મારાથી ખૂબ જ સાવચેત રહેજો. પાણીના અભાવના કારણે ગાય મોતને ભેટી એ તો સમજાયું. સખત તરસની સામે પાણી અતિ અલ્પ મળ્યું અને એના કારણે કૂતરો મરી ગયો એ સમજાયું. તરસની માત્રામાં ગધેડો પાણી અધિક પી ગયો અને મોતને ભેટ્યો એ સમજાયું. ગમે તેટલું પાણી પેટમાં પધરાવ્યા પછી મન અસંતુષ્ટ જ રહ્યું અને એના કારણે બળદ મરી ગયો એ સમજાયું. પણ જ્યાં પાણી હતું જ નહીં ત્યાં હરણને પાણી દેખાયું અને આભાસના કારણે હરણ મોતને ભોટ્યું ત્યારે તો સ્તબ્ધ થઈ જવાયું. અફવા એ આભાસ જેવી છે, ઝાંઝવાના જલ જેવી છે. પગ વિના પણ એ દોડે છે અને પાંખ વિના પણ ઉડે છે. પ્રાણ વિના પણ એ શ્વસે છે અને પેટ વિના પણ એ જમે છે. આવી અફવાથી દોરાશો નહીં અને આવી અફવા ફેલાવશો નહીં, બચી જશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.